જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમે કે બધાય મજામાં? અમે બધાય મજામાં. તો અટાણ મેં 9:15 જેવું થઈ ગયું ને વરસાદી વરાય જ માટે ટીંગરું આદર્યું રાતનો ચાલુ થઈ ગયો છે. 3 દી ન આવ્યો, ખાલી એમાંય ઝાપટા તો ઝીણા ઝીણા ચાલુ હતા. અટાણ મેં કાંઈ કસરત પોતાને કરેલા ઓસાડું બદલાવા એમાં બીજા ધોયેલ પાથરા અને કાંટા ધોવા તો દીએ ને જ ને હુકાવા તો દીએ. તો એવું સફાઈ કામ આદર્યું મેં ઢોરની નાખેવી જરાક મેરી હતી ને એવું મેં કહ્યું છે ને કચરા પોતા કરી નાખા જરાક ફીનાઈ નાખે. મસરનો બહુ ત્રાસ છે, મસર બહુ છે. માખી તો ઓછી થઈ ગઈ જઈ બહુ અમારે મેં મેં અહીંયા જાવ હમણાં તો 3 શિયાળે થયા નહોતો ને તો હમણાં એ થતું કે સારું છે વરેજ ચાલુ થઈ ગયો. તો હલો બધાને જય જય રામ રામ સીતારામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અરે તમારું મોસ્ટ વેલકમ, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. ને આજ તો સવારમાં ઉઠા તો જો અરે વરસાદી પાછું ઉતી ને એવી પોઝિશનમાં આવી ગયો બરાબર. તો અરે આમાં જગ્યા લીલી ઘરે ગઈ હતી. હમણાં તો ન આવતો ને હા શાંતિ હતી, કંઈ ઉપાધિ નહીં ને. હવે બધા ખેતરો ને બધા હુકાવા માંડ્યા હતા. અમારે તો એકાદ 2 દી આજ તો જો આજે ન આવત ને તો આજે બપોર પછી હાથી પણ હાલત. અમારે મોટે ટ્રેક્ટર ન હાલત પણ જેમ કે ટ્રેક્ટરની હાલત. પણ આને હાંકવાને તો હાંકવા તો દેવું ને તાણે બધું બગાડવાના ધંધા છે. જેવા અટાણ મેં કરે ગોતે હાવ અટાણ મેં હારામાં હારો આવ્યો. ગાય મન દોવાની હવે પાણી ઘર નાખ્યું શેરી કર એવા મેં માંડવી બેઠું આપણું મીતુડી. આથી તમને નહીં દેખાતું, જા દેખાય ને વાઈટ જરા જરા ઈ હે મીતુ. ખબર નહીં કંઈક ખાતું લાગે ને કાં તો કંઈક શિકાર પકડાયું હોય, આવતું નથી અહીંયા. આપણો લક્કી બાંધ્યો અંદર એના ઘરમાં. ચાલો આજના વિડીયોને કરો બધા એન્જોય. બધાને પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો મારે ચા પાણી પીવાના છે પી દઈએ. તો જા કાલે આપણે આ પોપિયા વાવી દીધા. અહીં 3 વાવ્યા, એક ઓલરેડી છે જ. એ તો પપ્પા કંઈ રાખવો હતો એવી રાખ્યો, એવી કાઢ્યો ને મારા હાથમાં આવ્યો ને તો હું તો કાઢે નાખત. તો જ્યાં 3 વાવે ગયા પાછા કાલે હે ને 1, 2 ને 3 આ બધી સાફ સફાઈ કરે. પાછું જો રાતની મેં આવ્યો તો પાછું પાણી જડે ગણી ના અમારા ખેતરમાં તો જાય એટલે આમ પાણી ભરાઈ ગયું. અરે થોડું આપણે તો આમાં નેદાઈ ગયું તે સારું કહેવાય, નકર અટાણે બીડી જ થતા. અમે તો કોઈને બાપ આવત ને તો ખડ ન નીકળતો. જો અમારી પાછું આ સકેલી છે ને અટાણે મેં ઉઠે ને પાછું એનો બિઝનેસ એની પકડી લીધો, મારો બનાવવાનો, એનો ઘર બનાવવાનો. આગળ જ્યાં કરે હતો ને તો ગાલો થોડુંક આપણે શૂટ કરી લઈએ, મજા આવે. આવું ટૂંકમાં નેચરવાળું થોડું જોવાની ને મજા આવે, ટૂંકમાં ફિલિંગ અલગ આવે. તો જો પાછું આગળ મારો અવાજ સાંભળ્યો ને તે ભાગી ગયો. વર ઘડીક વાર થાય ને તો વર એનો બિઝનેસ કપડે લઈએ એ કામ એનું. તો જો અટાણે 10 વાગ્યા હળદ. આજ ત્યાં થોડાક મોડા આપણે બાંધ્યા, કારણ કે મેં એવું તો ને તે પાછા વાહ કામ ખીલે બેહે નહીં તે એવું બાંધી દીધા ને. એવું હે ને પાણી જાકડી કરીએ. મારી માં હે પાડીને પાણી કરે, આપણી ગાયને કરી લીધી ને એવું ખડ નાખી દઈએ તો ખડ ખાઈને પાછા બેસી જાય. બાકી તો જો અટાણે તડકો નીકળ્યો, જરા તડકો નીકળ્યો ને એ સારો નહીં, કારણ કે તડકો નીકળ્યો ને એટલે મેં આવે ને આવે તડકો ને પવન હે ભેગો બે, એટલી મેની શક્યતા વધારે તડકો નીકળે ને એટલી. તો જો આ બાજુ અમારે 2 જોડીદાર, એક આ બાજુ બેઠું. હવે આપણું મીતુડી
અમારે જો સાથે આવે ગયો પાકી ગયો ને ઝરમર પાછું ચાલુ થઈ ગયું મેં એ ખોળનું ટાણું છે તો ઘરે આવી ખળ વાટવાના ટાણા થાય ને ત્યાં વરે આવ્યો પાછો સા બંને કોઈને હાલે ને ટબકિયાથી તો હમણાં છુટકારો હતો તો પાછું ઘરે આ ટબકિયું ચાલુ છે કોઈ કામી ન થાય ને ખીસ આવ હમણાં હાવ શાંતિ એવી રીતે વરે કે આજથી ચાલુ થઈ ગયો પાછો ને હા અમે માન જ્યાં બધું હુકાનું હતું થોડું શિયાળીથી અહીં હું તો ઢાકલો પણ એ થતું હતું કે કોઈ આ બધું હુકાણું નામાં ફૂંગાઈ ગયા આમાં શિયાળી વાળો ફોઈંગ સડે કે વાહનો ફોઈંગ સડે છે પીડ્યા છે ટ્રેક્ટરમાં ઘરોમાં બધાયમાં સડે છે ફઈ હાવ બાટ જીવો હોય થઈ કે હા ચાવ્યા રાખે એવું થાય હાવ ગમે જ નહીં તમારે હમણાં જામાં મસા રવિવાર છે પીડ્યા દુનિયાના કાલે વલ્લો કાપવો છે આખો નથી કાપવો ખાલી સાઈડમાંથી થોડો જ ચારે નાખવો આખો તો કાપીએ તો પાછું ફેરું ન રહીએ પાણી પીએ લીધા ને હું આવ્યો ગાયોને લેવા અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ડેઈલી રીલ્સ પોસ્ટ કરીએ તો કોઈ ફોલો ન કર્યું તો કરી નાખજો લિંક હું આપી દે ડિસ્ક્રિપ્શનમાં અહીંયા પણ આપણા શોર્ટ ટાઈમના 3000 ફોલોવર કમ્પ્લીટ થવા આવ્યા એમાં સપોર્ટ સારો જોડે તો હમણાં એમાં પણ એકથી એક રીલ્સ આવે તો કોઈ ફોલો ન કરી જજો ડિસ્ક્રિપ્શનમાં અમે આપી દીધી લિંક અને એ જાગે જવાનું હોય ખરવાટું કારણ કે અમારે આ મોં બધા બાંધ્યા એટલે નાખવું તો પડે કેટલા મોટા છે અમારે એક બે ને એક આ ત્રીજું બેઠું હા તે પાછળ તો જે આ રહે ગો આગળ સાન પીએ લીધો ને ત્યાં વરે તાર રહે ગો આના પાછળ ગઈ નીકળી રહે વરે જે આ બાજુથી આવે વાદળી તો જો વરે આગળ હું બેઠો હતો ને વરે આવે હાકોરથી મેં ને અંધાય સણેરાટી બોલતી તમને વિડીયોમાં નહીં દેખાતું હોય પવન છે ને પાછો જે આ બાજુથી ઉપડ્યો અમારે આ પવન આ બાજુથી હોય ને આ પોરબંદર બાજુથી એટલે વરસાદ આવે ને આવે એક આ બાજુથી અને જે એક આ બાજુથી અમારે છે ને કે ભેટકડી ગામ છે ને આ પઠાપીર બાપાનું મંદિર છે તો અમે એ જ કે પઠા ઉપલો પવન વાય પઠા ઉપલો પવન વાય ને એટલે મારે મેં આવે ને એક આખુરથી પોરબંદર દરિયા કિનારા બાજુથી પવન વાય ને એટલે મેં આવે નોટાણમાં જો આ સાઈડથી વાય ને આ સાઈડથી વાય પવન શક્યતા વધે જાય વરસાદ આવવાની ચાલો એ આપણે છે ને આને કંઈક બાંધેવીએ કારણ કે મેં આવી છે ને પાછા પીંજવે નાખીએ બીજું કંઈ નહીં કારણ કે સવારમાં એક જોડે તો પાછી તો પીંજવે ઘરે પાછી હવે એની પાસે બદલાવી છે ને પાછી પહેરી તો વરાય છે તો વરે પીંજાવી છે કારણ વિના જો અમે છે ને પાછા ફાઇનલી ચા પાણી પીએ પીહું બીહું ને બાંધે ને અમારે લોકેશન ઉપર પૂગે અમારે માર્ગી ખળવાટો હે માણસ આમાં કોણ દેખાય મેં વેરી હતી ખેતરમાં તો હોય નહીં તો એ તો જા થોડો ખેવા સુધી એટલે વાટે લ્યો પછી આડો હેડો જઈને લેવાનો હોય પછી ઓલી બાજુ તો હે નહીં તો અમારે તો મોટલી માથે થઈ જાય ઘડીક વાર વાટેલી ને અહીં જટાણે હે ને સુમા હાના કોઈ મસ્તી નથી મોટલી થોડે થઈ જાય ને તો જો એક મોટલી હતી વાટી કારણ કે આજે છે ને મેં આવે ગયો હતો ને તે મોરી ખડમાં છે ને ઠેકાણું જ નહોતું પાણીવાળું થઈ ગયું હતું ને વરા પઈને ખડ વાટીએ ને એ છે ને ઢોર હે એ દાણો દાણી ખાઈ જાય એ ઓગટ કે ન કાઢે આ લીલું થઈ જાય ને એટલે એને હા આવે પછી ને એવતા હેઠા છે ને એ બધા જરાક એકાદ દીને વરાપ થાય ને તો બધા વાટવા જોઈએ કારણ કે એવું પાછો મય થાય ને તો હેઠા હળે જાય એવું હે ને જે કાઢવો લખીને બરાબર કારણ કે રાતે મેં આવતો હતો ને તે અંદર ઘરમાં બાંધી દીધો તો આ મેં ઘર બનાવી લીધું ને એનું એ મોટું કામ થઈ ગયું કારણ કે અટાણે છે ને સુમાહાને એક તો બાંધવા વહીમાં લાગે એને ગોદામમાં જગ્યા નહીં મળે ત્યાં આપણે ગાયો આવે જાય પછી ઓલા ગોદામમાં તો ત્યાં તો કંઈ બંધાય ને ત્યાં તો આપણો સામાન પીડ્યો હોય વરલાઈટ બાંધીએ તો પાછો મેં ચાલુ થઈ જાય એથી આ એક આપણે બનાવી લીધું ને એ કામ થઈ ગયું એનું ઘર હમણાં પૂરું કરીએ ને એવું જોવાની ગાય જોવાનું થઈ ગયું તો મળીને ગામે તો બધાને જેમ પસંદ આવ્યું છે મારો વિડીયો તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી કંઈ સુઝાવ બુઝાવ દેવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે તો તમારા માટે બિલકુલ કોમેન્ટ બોક્સ ઓપન છે ચાલો મળશું કાલે જય માતાજી બાય બાય